સુરતના કાપોદ્રા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને સ્થાનિક મહિલાઓએ રોષ જોવા મળ્યો છે। વોર્ડ નંબર 4ના કોર્પોરેટર હંસા ગજેરા કાપોદ્રા પહોંચતા મહિલાઓએ પાણીની સમસ્યાને લઈને ઉગ્ર રજૂઆત કરી। કોર્પોરેટર હંસા ગજેરાનો મહિલાના સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં મહિલાઓ પીવાના પાણીની સમસ્યાને લઈને કોર્પોરેટર સમક્ષ રજૂઆત કરતી જોવા મળી રહી છે। મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે મત માંગવા સમયે ઘરે ઘરે જતા નેતાઓ હવે સમસ્યા સમયે જોવા મળતા નથી। મહિલાઓએ પહેલા પીવાના ટેન્કરનું પાણી મંગાવી માંગ કરી હતી। દરમિયાન કોર્પોરેટરે મહિલાઓને શાંતિથી વાત કરવા જણાવ્યું, જેના પર સ્થાનિક મહિલાઓએ અવાજ ઓછો રાખવા કહ્યું હતું। બંને તરફથી બોલાચાલી થઈ। કોર્પોરેટરે જવાબ આપતા કહ્યું હતું કે મારાથી અંદર ઉતરાતું નથી, નહીં તો અમને કાઢવા લાગુ। પાણી વગરના છે પણ બધાને ખબર જ છે બેન, જરાક શાંતિ રાખો ને। થાય છે પાવર ઓછો કરજો, ધીમેથી વાત કરજો, બરાબર? આ બધા જબ્દાના છે અહીંયા, તારે પાવર થાય છે। કોઈ હવારથી પાવર નતું કરતું। તમે આવી રીતે ઘરેથી પેલા પાણી ટેન્કર પીવાના મંગાવો, બધા પાણી પીવાના બેઠા છે એમને ભૂખા તરસા। આજે કોઈને પાણી નથી ઘરમાં। મત જોઈતા તારું 10 વાર અમને આપજો, ઘરે આવીને તારે નળે તો ઘરે નો અવાય। તમાર મત જોતા અને હવે બોલીએ કે બેન બોલો નહીં અવાજ અમારે છે એટલે અમને અમારા ભી પડી ગઈ કે તમે નહીં બોલો। લે આ હેરાન તો અમે થઈએ છીએ। કઈક વાત તો સાંભળવા જેવો તમે આવી જાઓ ને જલ્દી નો થઈ જાઓ ને પીવાનું પાણી પીવાનું કરો પહેલા, બસ બીજી વાત નહીં, પહેલા પીવાનું પાણી કરો। વાત હું કરું છું, મારે તેને કઈ અંદર ઉતરાતું નથી, નકર તું લાકડી કાઢી દો બધું। ડોલે હાલો બધા મનસાને બધા ઊંડી પડે, હાલો ડોલે કાઢો બધા। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।